જો ગાઈસ અત્યારે આરતી ચાલુ થઈ ગઈ રમાપીરની માં ફોન ના લેતા તારો ફોન તો ગાઈસ અમે ઓઢની તો હું કબુ કાશી થઈ ઠંડી વાતી હતી ખબર ઓ વેલા તો ઠંડી હતી તે જોણે શિયાળો તો વાલી બાઈક માં વાતી કદ ઠંડી વાતી હતી હું આવતો તો તે ઘઉં સેવા પલાળે રાખું બગદન છોડ તો જો ગાઈસ આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને આજે સર રોમાપીની બીચ છે તો પહેલાં તો બધાને જય બાબારી જય રોમાપી આ ચૈત્ર મહિનાની બીચ છે તો અત્યારે અમે જઈએ છીએ વાલાપુરા પૂજાના પિયર જવા માટે તો સવારમાં આપણે રેડી થઈ જશે ને વિરમ ચાર તો પપ્પા અંગત કોમે જઈશી તેમ તો હા એટલે મુહૂર્ત કરવાનું મંદિર બનાવવાનું તે એકણ જઈશી તો અત્યારે જો સાહિલ તૈયાર થયા બાકીની સાહિલ અને રશ્મિકા બેન કચરો વાળી છે પૂજાને કપડો ધોઈને પછી આપણે નીકળી જઈએ વાલાપુરા જવા માટે તો ગાઈસ આપણે નીકળીએ છીએ પૂજા પાછળ આવશે બાઇક ધોઈને ચકાચક થઈ જશે ને વિરમસિંહની એક્ટિવા કાઢી દીધી છે આપણે 76 15 ને 15 76 આપણે તો બે બહાર જઈશી પપ્પાની જઈશે કોમે અને આ જોવો અત્યારે આ વહેલા ઉઠ વહેલા ગાઈસ જો વહેલા કોઈ ઉઠતું નહીં અત્યારે અમે નીકળીએ છીએ બીજ ભરવા માટે એ સવાર પૂજા તૈયાર થઈ ગઈ પૂજા એટલે હળતા આપણે જઈએ છીએ વાલાપુરા તો જો ગાઈસ અત્યારે આપણે નીકળીએ છીએ હાઈવે પર આવી ગયા છીએ રૂની ચિત્તપુર હાઈવે છીએ જો અને અત્યારે તડકો પડે અને ગાઈસ ઠંડી પણ વાગે ચોમાસું ને ઉનાળો બધું ભેગું થઈ ગયું શિયાળો બધું ઠંડી આવે જોરદાર અત્યારે અહીંયા પછી નહીં ધોઈને એકલા ઠંડી ડબ્બો આવે ના સિદ્ધપુર ખડી ચોકડી આવી છે અને ગાઈસ ઠંડી તો એવી રાજસ્થાન તો બોલો અત્યારે થોડી ખાલો સુધી બાઈક ઓટકોરી ને કોઈ ઠંડી હતી જોણે શિયાળો હા તું મને આ પુત્ર કરવા ને કરવી લાગ ગાઈસ તું કરવા એકવાર આવી તું નહીં કે કડા જતા ગાઈસ તમે કડા જતા ને એ દિવસે તો ઠેપ પગ પાખણ આવી ગયું તું આમ ઊંચો ભરતા લાવું મારવા આવી તું પણ રહી બચી ગયો સાઈડમાં રાખજો મને ટ્રકોથી બીક લાગે બહુ તો ગાઈસ અહીં તો પુલ બનાવે ને એટલા માટે સાઈડમાંથી ફરીને જવાનું નહીં કે આટલાથી એ બાજુ જવાનું નહીં આમ તો સીધું નીકળી જાય પણ આગળ પુલ બને ને એટલા માટે જાણે પુલ બની જાય ને એટલે કમ્પ્લીટ નીકળે આપણે કાદર હોય એમ નહીં જાય ગાઈસ ખેરાલુ આપણે આવી જઈએ ને પૂજા કે પકોડી ખાવા આવવાને ખાઈ જ પડે ફરજિયાત પકોડી ચલે હળતા ખાઈ લઈએ તો જો ગાઈસ કેરળથી આપણે નીકળી ગયા છીએ ઘેર પૂજાના પિયર જઈએ છીએ આપણે તો જો ગાઈસ રમાપીના દર્શન કરાવું તમને જો ગાઈસ અત્યારે આરતી ચાલુ થઈ ગઈ રમાપીની દર્શન કરી લીધા ને અમે હવે જઈએ છીએ પૂજાના ઘેર ને પૂજા હા ચંપલ પહેર લે ફટાફટ તો ગાઈસ અમે તો હેડે અહીંયા ઘેર આવજો તાન તે બધો અમે જીએ હા ઉતારો તાન મું તાન કાચી ન જજો ચોકન જો અન ભાભી ને ઈ કણ જઈ રમજો ઉતારવા દે ઉતરી જાલી પણ ઊભું રાખી તો કે અન ઉતારવી નહીં મન માં ફોન ના લેતા તારો ફોન તો
ગાઈસ અમે ઓઢની તો હું કબુકાશી થઈ ઠંડી વાતી હતી ખબર વહેલા તો ઠંડી હતી તે જોણે શિયાળો વાલી બાઈકમાં વાતી કદ્દા ઠંડી વાતી હતી હું આવતો તો તે ઘઉં છે પલાળેલા બધું બગધન છોડ ગાઈસ હજી અમે માં મમ્મી ચેડે આવે ને મહેમાન ઘેર આવીને વાટ જોઈ રહે બોલા તાળું મારેલું મમ્મી ચાવી તો આલ દે પડક તાણ ચાવી આલ દીધી અત્યારે બે સમય આવીને બધા ના મળી એક તો રસોઈ ભૂમિકજી એમ તો પેલા થોડું થોડું શીખવાડ દી ના શીખવાડો કે તે આજ તો મમ્મી બધું સારું ચોખ્ખું લાગે એટલે વાળી દીધું ને ત્યાં સોડી આલોટવાની હતી વહીતી ઓમ સીધી આ તો સૌથી હોય છે હા ગુડ્ડુ આપણે બે રંબે હેડો જો ખાલી અમાર ગુડ્ડુ યાર મહાની લાડકી પાછો ગુડ્ડુ એડું કોણ હા ગુડ્ડુ એ ગુડ્ડુ તને સંભળાય ઓય એ ગોડી આ કોણ આ કોણ હ કોણ તો જો ગાઈસ આપણે ખાવા બેસી ગયા છીએ બટાકાનું શાક છે અને રોટલી છે ગાઈસ જુઓ તો આપણે ખાઈ લઈએ અને અમારું પાણી બાજુ હોય સાયકલ આલી દીધી હતી આ બાજુ ઓય આવતી રે ઓય ખવડાવું અમારા હાડોનામાં હાડીને જતા રહે સીમના ઘેર અને મૂકીને કે તમે લઈને આવજો ચમકે મારા જોડે રહે જ છે એને મારા જોડે બહુ ફાવા એને માસી જોડે ઓછું ફાવા મારા જોડે બહુ ફાવા એટલે કે તમે અત્યારે આવતી નહીં અંગાત પણ તમે લઈને આવજો તો એમને રમેલ ને બધું હતું ને તો મારા હાડો જ્યાં છે એમના ઘેર બિલિયા તો ભોણી મૂકીને જાય તો ભોણીને આપણે લઈને જશો આપણે તો ખાઈ લઈએ પહેલાં ખાવાનું થઈ ગયું છે જો ગઈ છે મારા હાડોશી પૂજાના ભાઈ મોટા અત્યારે ખાતર નાખીશી બાજરી વાવી છે અને પાણી ચાલુ જો કઈ છે અમને પાઇપ લાઈનથી પાણી હા વાહ લગાવડી છે પછી તો જો ગઈશ આમ તો પોરા ગોઠી છે પણ બાજરી વાવી છે ને એ કારણે હાલ પાઇપ ગોઠવી છે શું કરો કોઈ ભૈયા મજૂરી ગાડી ઉપર ના નોખતા પા શું આ મજૂરી આ મજૂરી કરો તાણા આગળ આવો થોડા કોઈ એમને આગળ આવો ઘરનું કામ કરાય મજૂરી ના ગીરે હા ઉપડાવા કી ગોઈમ ભાઈ માથા પેલા ઉપા બાલ રે ને ઉપર પડી જાય કે હા માથા ઉપાડો તો ઉપા બાલ પડી જાય પા જો કઈ ચેલ્યા તો ઉપાડના નહીં પણ ઉપડાવી ગઈ તેનું તો જો ગાઈસ હોય અત્યારે પોણે વાળી છે પૂજનભાઈને તે પૂજા ચેક કરવા આવ્યા છે હું તો કોઈ ચેક કરવા આવી નહીં મારે તો ચેક કરીને હું આવ્યું હોનું આવ્યું હોનું બાજરી ગોવનજી પછી બાજરીઓ વઢાવશી હો ગયો ગોવનજી ખાવાની પેલી ના અમે શું લેવા આવીએ બે કટ્ટા મૂકી દેજો બે કટ્ટા મૂકી દેજો કટ્ટો ખાલી બોલો 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 હું બે કટ્ટા કટ્ટો નહીં બે બોરીઓ લેવાની બે ત્રણ બોરી થાય અમે બસ એટલી જ થાય એટલી જ કારણ આટલું જ છે આટલું જ આવ્યું અચ્છા આ એક ગો કહેવાય કે અડધો વીઘો અડધો વીઘો થાય લેડો કોઈ તમે નીકળીએ તને પછી મળીએ તમે આવો પાટણ બાજુ શું નાખ્યા ચના પૈસા તમારે નાખવા પડી યાર યાર તો તમારે મને હાલવાના હોય યાર ના અમને શીખવાડી નહીં એવું તો અમન દેવા નહીં આલો કોમ તો તાર 2003 હોય તો તાર બે આ તાર ને ના કેવા પાછો એમ કરતો ચાલ કઈ એમ 2000 કઈ વન 2002 ચમ આવ ગુંજી આવ કરી યાર તમે ને ના કો એક નહીં બેસો અમે એક નહીં બેસો લેહળ ચાબાલ ભાઈ મુયા ખડી અંકિત કદી મોટું થવું
અને તાર 2000 તો 1900 ના જ નહીં તો? આ ના આવું હોય ઘાસ હોય ઘાસ. હમ 2000 ઓનલી 2000. તો જો ગાઈસ એમના ભાઈબંધની વાત કરી છે એ બધા. એ 3 મહિનાનો કોક થયો તો એક બે ભાઈ. હમ હું એકલી 2000 પહોંચલી. એવું હા લ્યો હવે. કાકો પાડો પોસ ભાઈ ગુની હે ની માઈ તો બધી. નાગજીભાઈ નિશાબે 2000 નો આ 2002 ના અમનું 2000 પહોંચની. એવું કઈ સભા મેં જઈએ છીએ પાઠ પૂજાની પાછળ ઉભા છીએ. એમના માસીને બધા આવે તો વાત કરીને હવે પછી અહીંયા કરીએ આપણે. તો ગાઈસ આપણે પોણા છીએ અને અમારે પાણી બાદ હું એની પૂજા એવું ત્યાં આખો તારા ફોન જોયો છે એટલે ભાઈ ઊંઘ જ આવવાના તારે. તો ગાઈસ પછી બિલ્લી આપણે પાણીના મૂકી પછી કરીશું પાટા. રહેવું ને ગુડ્ડુ? હે ગુડ્ડુ? ઊંઘમાં છે એટલે ઉઠ, બોલતી જ નહીં. તો જો ગાઈસ હવે અમારા હાડી હવે આવ્યા છે પાણીના બિલ્લિયા હવે લઈને અમે હવે જઈએ. આબુ ના ના રમે નહીં રહેવું કોમ છે ઘેર બહુ ઘણું બધું એટલે ને કરવા એવું હા. તો ગાઈસ અમે આવી ગયા છીએ ખરડી અને પૂજા કે પકોડી ખાવી એટલે પકોડી ખાવા પડે છે. ના માન નહીં ખાવી ખાઈ લે. હવે અહીંથી પાટણ લગભગ કેટલું બતાવવા 70 કિલોમીટર બતાવવા. હા તો ગાઈસ આપણે આવીએ છીએ વહાપુર ઘેર હો ગયો પૂજા. બોમ્બ ચકતા 4 બોમ્બ મૂક્યા ગાઈસ એક જગ્યા પર 4 બોમ્બ 10 ફૂટ જગ્યા પર બોમ્બ મૂકી દીધા બોલો ગાઈસ. હવે આપણે આવી જઈએ છીએ કે પપ્પાને આ લાગી ગયા એક્ટિવા ગયા બીજું કોઈ ચંતર કર્યું નહીં. આટલું ચંતર કર્યું નહીં પૂજા કરીને પપ્પાએ કર્યું એટલું જ કર્યું. ના અત્યારે નહીં કર્યું કાલનું કરેલું કાલ રાતે પોતાવી ના તું આટલું હતું. તો ગાઈસ અમે તો ઘેર આવ્યા રશ્મિકા બેન આવતા આવતા કોઈ રોધીએ પણ હું રોધીએ જોઈએ આપણે. તો જો ગાઈસ સેમ બનાવી છે. અરે અમારી મમ્મી નોકરીથી ઘેર આવ્યા જો એટલી વારમાં આ બધા અંગાત અંગાત આવ્યો ગયો મમ્મી આ મમ્મી નોકરીથી ઘેર આવી અમે હાલ આવ્યા શું કે રસકા કેટલા વધારે બનાવીશ કાતર શું અચાનક કરતા રે એ સેવ છે વધારે સરપ્રાઈઝ આલી બરાબર. એટલે આ તો સવારે ભોગો કાઢતો હું બોલી નથી ની મમ્મી અલે યાર બોલે યાર રસકા તો અમારે ઘોડા કાઢતી હતી. બનાવતા હા જો ગાઈસ અમારા બાજુમાં જે પાડોશી છે લગભગ 6 વર્ષ પછી આજે દીપિકા ઘેર આવા તે બધા વાટ જોઈ રહ્યા છે મમ્મી. 6 વર્ષ પછી દીપિકા હોસ્ટેલમાંથી ઘેર આવા તો જે સાહિલ હતી એમની બૂન છે તો જુઓ દીપિકા આવે છે જુઓ ગાઈસ 6 વર્ષ પછી એ જે સાહિલની બૂન છે તો જો ગાઈસ 6 વર્ષ પછી દીપિકા ઘેર આવી છે સાહિલની બૂન હોસ્ટેલમાંથી. અલિયા સાહિલ તો ગાઈસ પૂજા હોય તો છોલે ભટુરાનું બનાવી છે તે પૂરી એટલે કડક હું તને કડક ના પાડી હા આ ઓને કડક કેવાય કડક જોઈ લે ઓને કડક કેવાય જોઈ લે પણ કડક કેવાય એ કલાક જ છે ને હું જો તમને તો કશું ખબર નથી પડતી તો તારી મની મમારા બે પૂરી કોક દર ખાઓ એમાં શું યાર તમે જો હું બનાવું તો નાટક ના કરો જો ચમ આ તો જો આપણે એવું બનાવું તો ચોરા ફળી બનાવ્યા તો ફૂલવા માંડ્યું બધું તમારે ખાવી હોય તો કોણ ના ખાવી હોય તો રહેવા દો ખોટા નહીં કરવાના જો કોક બનાવતું હોય ને તો એમ નહીં કહેવાનું કે હારું આ એવું કદી મધી એવું ના કહી કે હારું બનાવી એવું ખોટા જ કાઢી ગયો કો તો ખોચે તો ઘાટે મૂળ જો નહીં યાર તો વૈદી બીજું તો કહું યાર એમ ના કરી શકો તું
ના ના કોમ કરો નકે ઉપડી ઉપડી આ બધું હા બધી જાય